રાજા એના મમ્મી તૈયાર કરે એમ ચશ્મા ગાઈસ તત્તડ વાટકી મારો ભાઈ પીવા ચેલેન્જ લગાવેલી છે 10 વાર જય ભેરવનાથ ડીજે બગ્ગી ના માલિક કેમ છો બધા મજામાં તો શું સ્વાગત છે પરિવાર એક નવા વ્લોગની અંદર છે ને આજે અમારા ઘરે છે ને ફોટોગ્રાફી ચાલુ છે તો છે ને આમ જો અમારા ચિરાગભાઈ ઓ ચિરાગભાઈ હાય બોલાવો તો ખરો ને લેવા નથી આયા હું શું નામ યશવીબેન નામ ભૂલી ગયો અને પોલોય તૈયાર થઈ ગયો છે નામ જો વરરાજાને તૈયાર કરે બે બોલાય અમદાવાદથી આ મજૂરિયા બે તૈયાર કરવા દેશે મારા કાકા યુવાતી મેન તો ગાય છે ને જો અને આ અમારા વિશ્વાસભાઈ છે હા ભાઈ નજી એ ભાઈ કપડાં પહેર ને યાર તો ગાય છે ને હજી પેલા સાઈડ તો બધા તૈયાર થાય જ છે આ મેન વિવાતી હજી તૈયાર નહીં થયા અમારે આ જો મારો વાઘ એ વાઘ આવ્યો તો ગાઈ જુઓ અમારા કૃપાલી બેન હાલી નથી એકથી વાલા 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 તો ગાઈસ જુઓ ગાઈસ છે ને આ સાઈડ જો ફોટોગ્રાફ ચાલુ થઈ ગયા છે વરરાજો થોડોક મૂંઝી ગયો હે થોડું સ્માઈલ રાખો કિસ્તો ફોટા પાડતા એટલે આ સાઈડ ફોટોગ્રાફર લાયા અમે તો ત્રણ દાડાનો બ્લોગ છે ને આ બધા લગનના જ આવશે અમારા કાલે છે ને જમણવાર છે આ સાઈડ ભાઈ છે ને અમારા હા ભાઈ હજી તૈયાર નથી થયા અમારે એ હાથ થાય યાર અલા પણ આ નથી ઇસ્ત્રી નહીં કરે આમ મારા હાથ કરે યાર કના દેવ તો આમ જો ગાઈસ આ બધા આજ ઉદાસ છે થોડી ઉદાસ લાગે થોડી ઉદાસ તો કપડા ન હોય પેડ્યા વરરાજા લગન ને વરરાજા ઉદાસ હોય એટલે ભત્રીજી ઉદાસ હોય શું કરે हाँ सही से ना भाई हमारा फोटा पाड़ा है इसको इसके पापा के पास भेज देते जाए ले ले तुम्हारी लड़की को ओ बाबा हेलो गाइस हजी तो फोटा चालू જ છે એટલે આમ તો બધા તૈયાર થઈ ગયા છે લેડીઝ સિવાય હા ભાઈ અમારે હજી તૈયાર થવાનું નામ લેતા નથી ગાઈસ જો આ રૂપાળી દીકરીને જોઈ લો અમારી હા નાની પરી આવી જો બબે તો અમારે તો પરીઓ હોય ગાઈસ જો આ સાઈડ હજી વરરાજાનો ફોટા શૂટ કરવાનો છે હા ભાઈ જો હે તમાર બેન
તમારે એમ કરો કાકા સાઈડમાં ઉભા રહો તો ગાઈસ જો ગાઈસ એ ગો બાવલો ખાટલો થોડો કામ ખેવી લે ગાઈસ જોઈ લો ફોટોગ્રાફર બહુ હેવી લાયા છે બધા આઈફોનથી ફોટા પાડવાના છે કારણ કે કેમેરાવાળાનો છે ને ટાઈમ નથી અત્યારે આ બેન અમારા બાકી રહી ગયા ફોટામાં એટલે ખાસ તો અમને પાછો ફોટો પડાવ્યો સેટિંગ બી હતું નહીં ફોટાનું આજે ગાઈસ છે ને હજી તો મમ્મીનો ફોટો રહી જાય છે અને મમ્મી લેવા જવાના છે આ સાઈડ જોવા કૂતરા હેડા બહાર ને કર હેડા અંદર હોઈ ગયો છે બોલો જો અમારા ગામનું તમને મંદિર બતાવી દઈએ કેવું જોરદાર છે મંદિરનો નજારો એક અલગ જ જો 1.5 કલાકની ખરી મજૂરી છે ને આ બધા તૈયાર થયા છે આમ જો ઓર ઉતરો ગાઈસ જો હવે તૈયાર થયા એસી તે મેકઅપ કર્યો વાવ એ ગોપાલી અમાર મેકઅપ કર્યો છે 1.5-2 કલાકે તૈયાર થાય એ પણ નવી હાડી અમને ખબર પડે સ્ટીકર તો ઉખડી રાખો આવું ના હોય કોની જાનમાં જવાનું કોની જાનમાં જવું રાજા એના મમ્મી તૈયાર કરે એમ ચશ્મા ગાઈસ છે બધા તૈયાર થઈ ગયા રાહ જોઈને બેઠા કે કોણ ફોટા પાડે કોણ વાહ કમલેશ ગાઈસ છે ને બધા તૈયાર થઈ ગયા પણ હજી કેમેરા વાળો આવ્યો નહીં મારા ભાઈ શું કેવું કેટલે રહ્યો એલા એ સ્પાઈડરમેન તો મિત્રતા જો એ તારી એવું ના કરાય ને કહેવા મરાય કોઈ છે તો ફોટાનું શૂટ ના થયું સરખું પણ સેટે ના થયું જો હા બેન જો તમે ભસંગામો બહુ મને તો ગાઈ જો બધા ઉપર આવતા રહ્યા તો ગાઈ જો વરરાજા કેટલો હરાખનો પણ ભણીને મારો ભાઈ પસ્તાવાનો ફાઇનલી ગાઈસ છે ને બધાના ફોટોશૂટ થઈ ગયા પબ્લિક બધી નેચર આવવા માંડી છે હે કપડા કાઢો ભાઈ કપડા કાઢો ખાઈ કપડા કાઢો પેલા આવો તો દોડી આલું બાદ દો એ આમાં તો સમજો હો ધોળાવા મૂકવાનો ને ભાઈ તો ગાઈસ છે ને ફાઇનલી મિત્રો છે ને જમવા જઈ રહ્યા છીએ અત્યારે તો ચાલો સિદ્ધાર્થભાઈ કહા જાના હે મોંતર ખાને ચાલો ફાઇનલી મિત્રો છે ને 2 વાટકી રવાની લીધી છે બીજી તેનું પૂરા થવું પડે જો કોઈ દી ખાવાના પાર્યું હોય ને એ રીતે મારો ભાઈ ખાવા બેઠા આ જો એક ગરીબ માણસ દુબળો પાતળો આમ જો એ અંતળા પહેલા લીધા તમે તત્તડ વાટકી મારો ભાઈ પીવા ચેલેન્જ લગાવેલી છે 10 વાર જય ભેરવનાથ ડીજે બગ્ગી ના માલિક તો ફાઇનલી મિત્રો છે ને 5 પડી ગઈ છે કામમાં મંડપમાં બધું હતું હવે છે ને કાંઈ કામ બધું પૂરું કરીને હવે બ્લોગને ઓન કરવાનું છે ત્યાં તો છે ને બધી મહેનત પર પાણી ફરી ગયું એવું કહેવાય ને હાથ જ પાણી ફરી ગયું તમે જો વરસાદ અને વાવાઝોડું બે હાથે છે એટલે છે ને રોકાઈ જાય ને તો સારું છે ઘણું બધું નુકસાન થઈ જાય તો તમે જો ગાઈસ અને વરસાદ અને વાવાઝોડું ને વીજળીના કડાકા તમે સાંભળો આ સાઈડ છે ને ભોલું બહુ ડરી ગયો છે આ બેનને કાંઈ ફેર નથી પડતો પણ છે ને ભોલુંને બહુ બીક લાગે છે અને આ સાઈડ ચિરાગ હોઈ ગયો છે તો છે ને મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય